હર ઘર સ્વદેશી વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવાના હેતુસર પાદરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ હર ઘર સ્વદેશીના નારા સાથે સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર આપીને આત્મનિર્ભર બનવાનું આહ્વાન કર્યું છે। વોકલ ફોર લોકલ સાથે સ્વદેશી ચીજવસ્તુઓ તેમજ નાના વેપારીઓ અને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે। પાદરા ખાતે તારીખ 9 માર્ચથી 18 માર્ચ સુધી 10 દિવસ સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે પાદરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન પાદરાના ગજાનન સોસાયટી પાસે નાના કુંભારવાડા પાસે કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા નગર અને તાલુકાના વિવિધ સ્વદેશી સ્ટોલમાં વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવશે। મેળો 10 દિવસ સુધી ચાલશે। નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વદેશી વસ્તુઓના આગ્રહ સાથે વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ તથા ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન અને નગરપાલિકાના સદસ્યો અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન બાદ દીપ પ્રાગટ્ય સાથે મેળાને ખુલ્લો મૂક્યો હતો। આવેલ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું। સ્વદેશી મેળામાં વિવિધ જાતના હાથ બનાવટ કલાકૃતિઓની ચીજવસ્તુઓના સ્વદેશી સ્ટોલને આવેલ મહાનુભાવોએ નિહાળ્યો હતો। 10 દિવસ આ સ્વદેશી મેળા ચાલશે। આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના અથાગ પ્રયત્નો દ્વારા આજ રોજ પાદરા નગરમાં સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ મેળામાં નાના લઘુ ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે અને વેપારીઓની સ્થિતિ મજબૂત થાય તેનો મુખ્ય ઉદ્દેશ છે। આ મેળામાં લઘુ ઉદ્યોગકારોની નાની મોટી ઘર વપરાશની વસ્તુઓ તેમજ હસ્તકળાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। તો આવો આ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવાનો છે। તો આવો સ્વદેશી અપનાવો અને ભારતને મજબૂત બનાવો।